વિજ્ઞાન કુતૂહલ ધોરણ 6. ધ્રુવીય રીંછ પણ પોતાની ચામડીની નીચે ઘણી ચરબી એકઠી કરે છે. આ ચરબી ઉર્જાના સ્ત્રોત તરીકે કામ કરે છે. તે તેમને મહિના સુધી શીત નિદ્રા દરમિયાન ખાધા વિના ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે. પ્રોટીન પણ આપણા ખોરાકનો એક મહત્વપૂર્ણ ઘટક છે. દૂધની બનાવટો અને કઠોળ પ્રોટીનના સારા સ્ત્રોત છે. રમતવીરોને તેમના સ્નાયુઓ મજબૂત કરવા માટે વધુ માત્રામાં પ્રોટીનની જરૂર હોય છે. લોકો વનસ્પતિ તેમજ પ્રાણીઓમાંથી પ્રોટીન મેળવે છે. વનસ્પતિજન્ય પ્રોટીનના કેટલાક ઉત્તમ ઉદાહરણો દાળ, કઠોળ, વટાણા અને સૂકો મેવો છે. પ્રોટીનના પ્રાણીજન્ય સ્ત્રોતો દૂધ, પનીર, ઈંડા, માછલી અને માંસ છે. પ્રોટીનયુક્ત ખોરાક આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામમાં મદદ કરે છે. તેથી તેમને શરીરવર્ધક ખોરાક કહેવામાં આવે છે. તો જોઈએ આપણે વનસ્પતિજન્ય પ્રોટીનના સ્ત્રોત અને પ્રાણીજન્ય પ્રોટીનના કેટલાક સ્ત્રોતો આપેલા છે. વટાણા, ચણા, મગ, તુવેર દાળ, રાજમા, સોયાબીન, માછલી, માંસ, પનીર અને ઈંડા આ બધા વનસ્પતિજન્ય અને આ પ્રાણીજન્ય પ્રોટીનના સ્ત્રોત માનવામાં આવે છે. વૃદ્ધિ પામતા બાળકોના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે તેમના આહારમાં પ્રોટીનની યોગ્ય માત્રાનો સમાવેશ કરવો આવશ્યક છે. આમાંથી કયો ખોરાક તમારા દૈનિક આહારનો ભાગ છે? તમે મશરૂમ જોયા છે. તેઓ મોટાભાગે અંધારા અને ભેજવાળા સ્થળોએ ઉગે છે. ખાદ્ય મશરૂમ એ પ્રોટીનના સારા સ્ત્રોત છે. તમને શું લાગે છે કે આપણે ફળો, શાકભાજી અને અન્ય વનસ્પતિ આધારિત ખોરાક આપણા દૈનિક આહારમાં સામેલ કરવાની સલાહ શા માટે આપવામાં આવે છે? ચાલો આપણે નીચેના બે કિસ્સા દ્વારા ખોરાકના અન્ય ઘટકોના મહત્વને સમજીએ. પહેલાના સમયમાં લાંબી મુસાફરી દરમિયાન ખલાસીઓને ઘણીવાર દાંતના પૈડામાંથી રક્તસ્રાવ અને પૈડામાં સોજો આવવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. 1746માં એક સફર દરમિયાન સ્કોટિશ ફિઝિશિયન જેમ્સ લિન્ડેએ નિરીક્ષણ કર્યું કે લીંબુ અને નારંગીનું સેવન કરનારા ખલાસીઓમાં આ લક્ષણોમાંથી સાજા થયા હતા. પૈડામાંથી રક્તસ્રાવ અને પૈડામાં સોજો એ સ્કર્વી રોગના લક્ષણો છે. કિસ્સો 1 વાંચીને તમે શું અર્થઘટન કરો છો? સ્કર્વીનો ઈલાજ શું છે? લીંબુ અને નારંગી સ્કર્વીને મટાડવામાં મદદ કરે છે. વિટામિન સી ના ઉણપના કારણે સ્કર્વી થાય છે. લીંબુ અને નારંગી જેવા ખાટા ફળોમાં વિટામિન સી હોય છે. આ રોગને મટાડવામાં મદદ કરે છે. કિસ્સો 2 1960ના દાયકામાં ભારતીય વૈજ્ઞાનિકોએ હિમાલયની આસપાસના વિસ્તાર અને ભારતના ઉત્તરીય મેદાનોની માનવ વસ્તીમાં ગળાનો આગળનો ભાગ ફૂલી જવાના લક્ષણો વ્યાપક રીતે જોયા. ભારત સરકારના ધારાધોરણ મુજબ મીઠામાં આયોડીન ઉમેરી આયોડીનયુક્ત મીઠું તૈયાર કરવા માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા. આયોડીનયુક્ત મીઠાના સેવનથી ઉપરોક્ત લક્ષણોમાં નોંધપાત્ર ઘટાડો થયો. આવા થવાનું કારણ શું હતું? તો કે આ પ્રદેશની જમીનમાં આયોડીનની ઉણપ હતી, જેના પરિણામે સ્થાનીય પાણી અને ખોરાકમાં આયોડીનની ઉણપ ઊભી થઈ અને ગળાના અગ્રભાગનું ફૂલી જવું એ ગોઈટર નામના રોગનું લક્ષણ છે. કિસ્સા 2 પરથી તમે શું તારણ કાઢ્યું? આયોડીનયુક્ત મીઠા વિશે તમે સમાચાર પત્ર, જાહેરાત પત્રો અથવા મીઠાના પેકેટ પર લખાણ વાંચીને જાણ્યું હશે. તેનો અર્થ શું છે? આયોડીનયુક્ત મીઠું એ મીઠામાં જરૂરી પ્રમાણમાં આયોડીનના ક્ષાર ઉમેરી અને બનાવાતું મીઠું છે. મીઠાની ખેતી એ અગરિયા નામના સમુદાયની પરંપરાગત પ્રથા છે. તેઓ કચ્છના નાના રણમાં અને ગુજરાતના અન્ય ભાગમાં મીઠાની ખેતી કરે છે. 8 મહિના સુધી તેઓ રણની કાળઝાળ ગરમીમાં રહે છે અને દરિયાના પાણીમાંથી મીઠું બનાવવા માટે ખૂબ મહેનત કરે છે. આપણા શરીરને તે વિવિધ રોગોથી બચાવતા આહારના અન્ય ઘટકો વિશે તમે વધુ જાણકારી કેવી રીતે મેળવશો? ચાલો આપણે એક સર્વેક્ષણ કરીએ.
આહારના વિવિધ ઘટકોના કાર્યો અને સ્ત્રોતોની જાણકારી માટે આકૃતિ 3.5માં આપેલા કોષ્ટકનો અભ્યાસ કરો. વિટામિન અને ખનિજ તત્વોના વધુ સ્ત્રોતો શોધો. આ ઉપરાંત આહારના આ ઘટકોના અભાવથી થતા રોગના લક્ષણોને પણ સમજો. તમારા અડોશ પડોશમાં મુલાકાત લો, લોકો સાથે વાતચીત કરો અને જાણો કે શું કોઈ વ્યક્તિ કોષ્ટકમાં દર્શાવેલ લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને તેમના આહાર સાથે સંબંધ જાણો અને પોષણની ઉણપથી થતા રોગ અથવા વિકારને ઓળખો. અવલોકન કરવામાં આવેલ લક્ષણો માટે સંભવિત લક્ષણો અને સુધારા આહારમાં જરૂરી ઉપાયો સૂચવો. વધુ સલાહ માટે તેમને ડોક્ટરની મુલાકાત લેવાનું સૂચન કરો. આહારનો ઘટક વિટામિન અને ખનિજ તત્વો, એમનું કાર્ય શું છે, કેટલાક સ્ત્રોતો ત્રુટિ એટલે કે રોગ અથવા થતા વિકાર વિટામિનના કારણે, અને એ રોગ થાય તો એ આપણને કઈ રીતે ખબર પડે, એમના લક્ષણો જોઈને. તો ચલો જોઈએ. વિટામિન એ. વિટામિન એ નું કાર્ય શું છે? આંખો અને ત્વચાને સ્વસ્થ રાખે છે. વિટામિન એ ક્યાંથી મળે છે? એમના કેટલાક સ્ત્રોતો છે. પપૈયું, ગાજર, કેરી અને દૂધ. એનો વિકાર, એનાથી કયો રોગ થાય છે? એની ઉણપથી. દ્રષ્ટિ ગુમાવવી. એના લક્ષણો: નબળી દ્રષ્ટિ, અંધારામાં દ્રષ્ટિવિહીનતા, રતાંધળાપણું અને ક્યારેક ક્યારેક સંપૂર્ણ અંધત્વ લાગે છે. ત્યારબાદ વિટામિન B1. હૃદયને સ્વસ્થ રાખે છે અને વિવિધ કાર્યો કરવા માટે શરીરને મદદરૂપ થાય છે. એમના સ્ત્રોત કયા છે? તો કે કઠોળ, સૂકા મેવા, આખા ધાન્ય, તેલીબિયા અને દૂધની બનાવટ. વિટામિન B1 ની ઉણપથી કયો રોગ થાય છે? તો કે બેરી. એમના લક્ષણો શું છે? પગ અને હાથમાં સોજો આવવો, ઝંઝણાટી થવી, બળતરા થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી. વિટામિન સી. વિટામિન સી શરીરને રોગો સામે લડવામાં મદદ કરે છે. એમના સ્ત્રોતો કયા છે? આંબળા, જામફળ, લીલા મરચા, નારંગી, લીંબુ. એની વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? તો કે સ્કર્વી. એના લક્ષણો શું છે? પેઢામાંથી લોહી નીકળવું, ઘામાં રોજ આવવા માટે વધુ સમય લાગવો. વિટામિન ડી. વિટામિન ડી નું કાર્ય શું છે? તો કે હાડકાં અને દાંત માટે કેલ્શિયમ શોષવામાં શરીરને મદદ કરે છે. એમના સ્ત્રોતો કયા છે? સૂર્યપ્રકાશ, દૂધ, માખણ, માછલી અને ઈંડા. એના ઉણપથી કયો રોગ થાય છે? તો કે રિકેટસ એટલે કે સુક્તાન. નરમ અને વળેલા હાડકાં એમના લક્ષણો છે. પછી આવે છે કેલ્શિયમ. હાડકાં અને દાંતને સ્વસ્થ રાખે છે. એમના સ્ત્રોત કયા છે? તો કે દૂધ અથવા તો સોયા, દહીં, ચીઝ, પનીર. એની ઉણપથી કયો રોગ થાય છે? હાડકાં અને દાંતનો સડો. એના લક્ષણો કયા છે? તો કે નબળા હાડકાં, દાંતમાં સડો હોવો. ત્યારબાદ આયોડીન. એનું કાર્ય શું છે? શરીરની અંદર શારીરિક અને માનસિક પ્રવૃત્તિ કરવામાં મદદ કરે છે. એના સ્ત્રોત કયા છે? તો કે દરિયાઈ શેવાળ, સિંગોડા, આયોડીન યુક્ત મીઠું. એનાથી કયો વિકાર થાય છે? તો કે ગોઈટર. ગળાના અગ્રભાગમાં સોજો આવે એ એમનું લક્ષણ છે. ત્યારબાદ આયર્ન એટલે કે લોહ તત્વ. લોહીનો મહત્વનો ઘટક ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે લીલા પાંદડા વાળા શાકભાજી, બીટ અથવા તો દાડમમાંથી. એની ઉણપથી કયો રોગ થાય છે? એનિમિયા, પાંડુ રોગ. આ રોગની અંદર શું થાય? તો કે નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આકૃતિ 3.5 પરથી તમે શીખ્યા કે વિટામિન એ, બી, સી અને ડી તથા ખનિજ તત્વો, કેલ્શિયમ, આયોડીન અને આયર્ન એ ખોરાકના બે જૂથ છે જે આપણા શરીરને વિવિધ રોગો સામે રક્ષણ આપે છે. પરંતુ આપણે વિટામિન અને ખનિજ તત્વોની ઉણપથી થતા રોગો અથવા વિકારો કેવી રીતે દૂર કરી શકીએ છીએ? વિટામિન એ ના સ્ત્રોત આપેલા છે. વિટામિન B1 ના કેટલાક સ્ત્રોત આપેલા છે. વિટામિન એ ના સ્ત્રોતની અંદર કેરી, દૂધ, પપૈયું અને ગાજર. વિટામિન B1 ના સ્ત્રોત અળસીના બીજ, ઘઉં, દૂધ, પનીર, ચોખા અને કોળાના બીજ. ત્યારબાદ આવે છે વિટામિન સી. વિટામિન સી આપણને ક્યાંથી મળે છે?
નારંગી, ટમેટો, આંબળા, જામફળ, લીલા મરચા અને લીંબુ. વિટામિન ડી ના સ્ત્રોત કયા કયા છે? આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે માખણ, ખાદ્ય મશરૂમ, ઈંડા અને માછલી. આહારના જે ઘટકો ઉર્જા પ્રદાન કરે છે, વૃદ્ધિમાં મદદ કરે છે અને શરીરના સમારકામમાં મદદ કરે છે અને રોગોથી રક્ષણ આપે છે, તેમજ વિવિધ શારીરિક કાર્યોને જાળવી રાખવા માટે તેમને પોષક તત્વો જાળવી રાખે છે, તેમને પોષક તત્વો કહેવામાં આવે છે. આપણા આહારમાં મુખ્ય પોષક તત્વોમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વોનો સમાવેશ થાય છે. વિટામિન અને ખનિજ તત્વોને રક્ષણાત્મક પોષક તત્વો પણ કહેવામાં આવે છે, કેમ કે આપણા શરીરને રોગોથી બચાવે છે, આપણને સ્વસ્થ રાખે છે. તમારા માતા પિતાએ તમને દૂધ, લીલા શાકભાજી, ફળો, આખા ધાન્ય નિયમિતપણે ખાવાની સલાહ આપી હશે. આ ખાદ્ય પદાર્થો વિટામિન અને ખનિજ તત્વોના કેટલાક સ્ત્રોત છે. વિટામિન અને ખનિજ તત્વો અલ્પ માત્રામાં જરૂરી હોવા છતાં તે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે. કાચા અને રાંધેલા શાકભાજીમાં શું તફાવત જોવા મળે છે? શું તમે ક્યારે નોંધ્યું છે કે શાકભાજીને જ્યારે રાંધવામાં આવે છે ત્યારે તે પોતાનો મૂળ રંગ ગુમાવી દે છે અથવા તો સોફ્ટ એટલે કે પોચા બની જાય છે? વિટામિન સી અને અન્ય કેટલાક પોષક તત્વો વધુ ગરમીના કારણે રસોઈ દરમિયાન નષ્ટ થઈ જાય છે. શું આપણા આહાર ફળો અને કાચા રાંધ્યા વગરના શાકભાજીનો સમાવેશ કરવો ડાપણ ભર્યું નથી? શાકભાજી અને ફળોને ધોવાથી, કાપવાથી, છાલ કાઢવાથી તેમના કેટલાક વિટામિન નષ્ટ થઈ શકે છે. તેમ છતાં ફળો અને શાકભાજીને વાપરતા પહેલા સારી રીતે ધોવા જોઈએ. શું આપણે બધા જ પોષક તત્વો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવી શકીએ છીએ? ના, મેદુ. મીઠા જેવા પોષક તત્વો દરિયાના પાણીમાંથી કે ખડકોમાંથી મેળવી શકાય છે? વળી સૂર્યપ્રકાશ સંપર્કમાં આવવાથી આપણા શરીરના વિટામિન ડી નું ઉત્પાદન કુદરતી રીતે થઈ શકે છે. ફળો અને શાકભાજીમાં પાચક રેસા ભરપૂર માત્રામાં હોય છે. તો ચાલો જોઈએ કે પાચક રેસા આપણા શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે. આવશ્યક પોષક તત્વો ઉપરાંત આપણા શરીરને પાચક રેસા અને પાણીની જરૂર હોય છે. પાચક રેસા એટલે કે વૃક્ષાંશ એમના તરીકે પણ ઓળખાય છે, જે શરીરને કોઈ પણ પોષક તત્વો પૂરા પાડતા નથી, તેમ છતાં તે ખોરાકનો આવશ્યકનો ઘટક છે. તેઓ આપણા શરીરમાંથી અપાચિત ખોરાકને બહાર કાઢવામાં મદદ કરે છે અને મળતિયાક સરળ બનાવે છે. આપણા શરીરમાં વૃક્ષાંશ મુખ્યત્વે વનસ્પતિજન્ય પેદાશ દ્વારા પૂરા પાડવામાં આવે છે. લીલા પાંદડાવાળા શાકભાજી તથા તાજા ફળો, આખા ધાન્ય, કઠોળ અને સૂકા મેવા વૃક્ષાંશના સારા સ્ત્રોત છે. મારા દાદીએ મળત્યાગ કરવામાં મુશ્કેલી પડે છે. હવે મને સમજાયું ડોક્ટરે તેમને રેસાથી ભરપૂર ખોરાક ખાવાની સલાહ શા માટે આપી હતી. શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક સ્તરે ઉગતી વનસ્પતિ આધારિત ખોરાક ખાવો જોઈએ, કારણ કે તે શરીરના સ્વાસ્થ્ય માટે તેમજ આપણા પર્યાવરણ માટે અને આપણા ગ્રહ માટે પણ સારું છે. પાણી પણ આપણા આહારનો આવશ્યક ભાગ છે. તે શરીરને ખોરાકમાંથી પોષક તત્વ શોધવામાં મદદ કરે છે. તે પરસેવા અને પેશાબ દ્વારા શરીરમાંથી કચરો દૂર કરે છે. આપણે પણ પોતાને સ્વસ્થ રાખવા માટે પૂરતું પાણી પીવું જોઈએ. એક વૈજ્ઞાનિકને જાણીએ. કોલોથુર ગોપાલન એ ભારતના પોષણ અંગેના સંશોધનની શરૂઆત કરી હતી. તેમણે 500 થી વધુ ભારતીય ખોરાકોનું વિશ્લેષણ કર્યું અને ભારતીય શૈલીના સંદર્ભમાં યોગ્ય આહારની ભલામણ કરી. તેમણે ભારતીય વસ્તીની પોષણ સ્થિતિ પરના સર્વેક્ષણ નેતૃત્વ કર્યું હતું. જેમાં પ્રોટીન, ઉર્જા અને આહારના અન્ય ઘટકોની વ્યાપક ઉણપની ઓળખ કરવામાં આવી. આના કારણે 2002 માં મધ્યાહન ભોજન કાર્યક્રમ અમલમાં આવ્યો, જે પીએમ પોષણ પહેલ તરીકે ઓળખાય છે, જે આપણી દેશની સરકારી અને
અનુદાનિત શાળાઓમાં સમતોલ આહાર આપે છે. આ યોજનાએ દેશભરમાં લાખો બાળકોના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો કરવામાં ભૂમિકા ભજવી છે.